આમાં ફાઇનાન્સ સબ્જેક્ટ છે ટ્યુઅલ બીકોમ ચેપ્ટર છે અને યુનિટ 4 છે આપણો ટોપિક યુનિટ 4 માં ચેપ્ટર છે લિવરેજ યુનિટ 4 નો ચેપ્ટર લિવરેજ આજે હું તમને એક્ઝામ્પલ કરાવીશ એસીસી ઇન્ટરનલ 2020 નો એક્ઝામ્પલ એસીસી ઇન્ટરનલ 2020 નો એક્ઝામ્પલ તો એમાં ક્વેશ્ચન મેં તમને મોકલેલો છે બરાબર વોટ્સએપમાં તો એમાં જો ક્વેશ્ચન નંબર 1 એસીસી ઇન્ટરનલ સિવિલ ઇન્ટરેસ્ટ ફોલોઇંગ કેપિટલ સ્ટ્રક્ચર અને એમાં 5 પ્રશ્ન પૂછેલા છે એમાં પહેલો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ અર્નિંગ પર શેર એટલે તમારે એક શેર દીઠ કમાણી અર્નિંગ પર શેર શોધવાનું છે ઈપીએસ શોધવાનું છે તો એના માટે તમારે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે ઇન્કમ સ્ટેટમેન્ટ તો એમાં તમને સેલ્સ આપ્યું છે 20 lakhs સેલ્સ 20 lakhs બરાબર છે અને એમાં જો વેરિયેબલ કોસ્ટ 11,60,000 છે વેરિયેબલ કોસ્ટ તો સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઈનસ કરશો એટલે શું આવશે કન્ટ્રીબ્યુશન એટલે સેલ્સ 20 lakhs છે તમે વેરિયેબલ કોસ્ટ માઈનસ કરો એટલે આવશે કન્ટ્રીબ્યુશન ઓકે તો કન્ટ્રીબ્યુશન આવ્યા પછી જો અંદર ફિક્સ કોસ્ટ તમને એક્ઝામ્પલમાં આપ્યું છે 560 તો કન્ટ્રીબ્યુશન મને ફિક્સ કોસ્ટ માઈનસ કરીશું 560 એટલે તમને મળશે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આવશે એટલે જો કન્ટ્રીબ્યુશન ફિક્સ કોસ્ટ માઈનસ કરો એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આવે હવે એમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ કરો તમે કહેશો ઇન્ટરેસ્ટ આવે તો તમને એક્ઝામ્પલમાં ડિબેન્ચર લેટ ટેક્સ આવે અહીંયા આગળ 10% ડિબેન્ચર છે તો 8 lakhsના 10% ને 8 લાખના 10% એટલે 80,000 ઇન્ટરેસ્ટ થશે તો ઈબીઆઈટી માંથી ઇન્ટરેસ્ટ બાદ કરો એટલે જે આવે ઈબીટી આવે અર્નિંગ બિફોર ટેક્સ અર્નિંગ બિફોર ટેક્સ આવ્યું 2 lakhs બરાબર છે હવે એમાંથી શું વાત કરવાનું ટેક્સ અંદર ટેક્સ આપ્યો છે તમને 40% તો ટેક્સ 40% માઈનસ કરો 2 લાખના 40% એટલે 80,000 માઈનસ કરો 8 comes to 120 એટલે અર્નિંગ આફ્ટર ટેક્સ આપણે જે પ્રોફિટ આફ્ટર ટેક્સ કહીએ અર્નિંગ આફ્ટર ટેક્સ 120 આપણે કોનો પ્રોફિટ શોધવાનો પ્રોફિટ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અર્નિંગ આફ્ટર ટેક્સ છે તમારું 20 છે હવે તેમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ માઈનસ કરો તો એક્ઝામ્પલમાં જુઓ તો પ્રેફરન્સ શેર તમને આપ્યા જ નથી અને આપ્યા હોય તો ડિવિડન્ડ માઈનસ થાય તો પ્રેફરન્સ શેર ઇઝ નોટ ગિવન એટલે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આવશે 0 ઇઝ નોટ ગિવન ઇન ધ એક્ઝામ્પલ 0 એટલે શું આવ્યું અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર એટલે ઇક્વિટી શેર હોલ્ડરની કમાણી અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર બરાબર છે પણ આપણે માંગ્યું છે કે ઈપીએસ અર્નિંગ પર શેર તો જે પ્રોફિટ આવે એને ડિવાઇડ બાય શેર ની સંખ્યા કરવી પડે ઇંગ્લિશમાં ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ શેર તો એક્ઝામ્પલમાં તમે જુઓ ટોટલ નંબર ઇક્વિટી શેર કેપિટલ આપ્યું છે 4 લાખ તો 4 લાખ છે એમાં ડિવાઇડ બાય 10 કરો 10 નો શેર છે 4 લાખ ડિવાઇડ બાય 10 કરશો એટલે 40,000 શેર આવશે 40,000 શેર तो 120 divided by 40,000 शेयर करो बराबर છે એટલે 3 રૂપીસ 120 divided by 40 એટલે આ તમારો આન્સર આવ્યો અર્નિંગ પર શેર એટલે ફર્સ્ટ આન્સર ઇઝ ઓવર એટલે ઇક્વિટી શેર ની કમાણી એટલે અર્નિંગ પર શેર કેટલું આવ્યું 3 ક્લિયર અર્નિંગ પર શેર 3 હવે તમને બીજું શું કહો છે પ્રશ્ન જો સેકન્ડ માં છે આ ક્લિયર થઈ ગયું બધાને ચલો और सेकंड है कैलकुलेट ऑल 3 टाइप्स ऑफ लीवरेज जो ऑल 3 टाइप्स ऑफ लीवरेज तो लीवरेज त्रण आवे कैलकुलेट ऑल टाइप ऑफ लीवरेज ऑपरेटिंग लीवरेज फाइनेंशियल लीवरेज एंड कंबाइंड लीवरेज तो फर्स्ट ऑफ ऑल सेकंड ની અંદર ઓપરેટિંગ लीवरेज ની ફોર્મ્યુલા શું આવે कंट्रीब्यूशन अपॉन ईबीआईटी આવે कंट्रीब्यूशन अपॉन ईबीआईटी तो कंट्रीब्यूशन क्या है कारण जो कंट्रीब्यूशन 840 છે અહીં લખો कंट्रीब्यूशन 840 ओके नाउ ईबीआईटी इज हाउ मच 280 840 divided by 280 એટલે 3 આવ્યો 3 જેમ 1 એટલે આન્સર આવ્યો 3:1 આવ્યો સાનો ઓપરેટિંગ લીવરેજ હવે તમારે ફાઇનાન્શિયલ લીવરેજ ની ફોર્મ્યુલા શું આવશે EBIT upon EBT તો EBIT તમારું કેટલું છે EBIT છે 280 બરાબર છે અને EBT છે 2 lakhs એટલે 280 divided by 2 lakhs એટલે કેટલું આવ્યું 1.4 1.4:1 हमने કહ્યું છે સેકન્ડ માં કેલ્ક્યુલેટ ઓલ ટાઈપ ઓફ લીવરેજ ફાઇનાન્શિયલ લીવરેજ આવી ગયો અને ત્રીજું આવે કમ્બાઇન્ડ લીવરેજ કો કે ટોટલ લીવરેજ કો એક જ બરાબર છે ટોટલ લીવરેજ આનો આન્સર આવશે ઓપરેટિંગ લીવરેજ ઇનટુ ફાઇનાન્શિયલ લીવરેજ
એટલે ઓપરેટિંગ લીવરેજ ને ફાઇનાન્શિયલ લીવરેજ જે આન્સર આવે એના માટે ઓપરેટિંગ લીવરેજ 3 આવે એટલે 3 ફાઇનાન્શિયલ લીવરેજ નો આન્સર આવે 1.4 1.4 કરો એટલે કેટલું આવશે 4.20:1 આવે એટલે બે પ્રશ્નો પતી ગયા આમાં કોઈ વોલ્ટેજ ઓપરેટિંગ ફાઇનાન્શિયલ લીવરેજ કમ્બાઈન થઈ જાય હવે તમારે થર્ડ પ્રશ્ન જો અંદર શું કહે છે if the sales increase by 25%, sales increase by 25%, what percentage change in EBIT? તો તમારું સેલ્સ 25% વધશે તો EBIT માં શું ફેર પડશે તેમાં કઈ ફોર્મ્યુલા વપરાય ગઈ છે ઓપરેટિંગ લીવરેજ જો સેલ્સ આટલું વધ્યું આટલું ઘટ્યું EBIT આટલું વધ્યું આટલું ઘટ્યું તેમાં ડિગ્રી વાળી ફોર્મ્યુલા યુઝ થશે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લીવરેજ ડિગ્રી ઓફ કમ્પાની લીવરેજ એ ફોર્મ્યુલા યુઝ થાય તો આમાં તમને થર્ડમાં કહ્યું છે with the help of operating leverage એટલે તમારે આમાં ફોર્મ્યુલા વાપરવાનો છે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ તો એની ફોર્મ્યુલા આવે percentage change in EBIT upon percentage change in sales એટલે ડિગ્રી ઓફ ઓપરેટિંગ લીવરેજ ફોર્મ્યુલા આવશે percentage change in EBIT percentage change in sales તો આમાં શું કહે છે સેલ્સ તમારું 25% વધશે EBIT માં શું ફેરફાર થશે એટલે એ લોકો શું પૂછ્યું છે સેલ્સ 25% વધે તો EBIT માં શું ચેન્જ આવે તો આપણે શું લખીશું સેલ્સ માં કેટલો વધારો 25% બરાબર છે આ તો આપણે ફાઇન્ડ કરવાનું છે ચેન્જ ઇન EBIT પણ વોટ ઇઝ યોર આન્સર ઓપરેટિંગ લીવરેજ આન્સર શું હતો 3 હતો ઓપરેટિંગ લીવરેજ 3 એ તમારે એવું છે 3 બરાબર છે તો હવે આ મલ્ટીપ્લાય થશે એટલે ગુણાકાર થશે percentage change in EBIT 25 into 3 એટલે કેટલું આવ્યું percentage change in EBIT is equal to 75% એટલે એને તમને શું માંગ્યું છે ડીગ્રામ કે સેલ્સ માં 25% નો વધારો થાય તો EBIT માં શું ચેન્જ આવે છે ઓકે નાઉ એવી રીતે 4 જો એમાં એવું કહ્યું છે if the firm wants 150% earning how much rise in sales will be needed with the help of total leverage જો ચોથામાં શું કહે છે તમે કઈ ફોર્મ્યુલા વાપરો ટોટલ લેવરેજ એટલે કયું કમ્બાઈન્ડ લેવરેજ ફોર ટોટલ લેવરેજ ફોર ડિગ્રી ઓફ કમ્બાઈન્ડ લેવરેજ તો એની ફોર્મ્યુલા શું હતી percentage change in EPS अथवा परसेंटेज चेंज इन ईबीटी ऑब्लिक परसेंटेज चेंज इन सेल्स तो આની અંદર ઈબીઆઈટી માં એટલે આ શું કહે છે તમારું અર્નિંગ એટલે જો ઈપીએસ તો કે અર્નિંગ કહે છે અર્નિંગ બિફોર ટેક્સ કેટલું હતું એ તો એ શું કહે છે તમારું પ્રોફિટ 150% ચેન્જ હોય પ્રોફિટ માં 150% ચેન્જ આવે તો સેલ્સ માં શું ચેન્જ આવે એવું માંગે છે એટલે પ્રોફિટ 120 50% વધે તો સેલ્સ માં શું ફેરફાર થાય तो डिग्री ऑफ कम्बाइंड यूनिट आंसर शो तो તમારે આ રહ્યો છે ध्यान આપજો डिग्री ऑफ कम्बाइंड यूनिट आंसर तो 4.20 ये તમારે અહીં મૂકવાનું 4.20 બરાબર છે અને આ આપણે ફાઇન્ડ કરવાનું અને આ અંદર આપ્યું છે કે ભાઈ પ્રોફિટ માં કેટલો ચેન્જ આવે તો 150 તો percentage change in sales 150 ડિવાઇડ બાય કરો 4.20 એટલે percentage change in sales આવ્યો 35.70 એટલે આ શું કહેવા માંગે છે કે જો પ્રોફિટ માં 900% ફેરફાર થાય તો સેલ્સ માં કેટલો ફેરફાર થાય તો પ્રોફિટ માં 900% ફેરફાર આ 35% બરાબર છે 35% સેલ્સ તમારો બરાબર છે ભાઈ એટલે સેલ્સ 150 સોરી પ્રોફિટ 150% વધે તો સેલ્સ માં શું ચેન્જ આવે 35.70 ક્લિયર હવે આપણે લાસ્ટ પોઈન્ટ ફિફ્થ પોઈન્ટ લઈશું ફિફ્થ પોઈન્ટ એવું કહે છે ઈપીએસ 0 હોય તો ઈબીઆઈટી માં શું ચેન્જ આવશે એટલે આ 0 હોય તો ઈબીઆઈટી શું આવે 2 હોય તો ઈબીઆઈટી શું આવશે 4 હોય તો શું આવશે તમારે ઊંધું જવું પડશે જો ઈપીએસ 0 હોય તો ઈબીઆઈટી શું આવે 2 હોય તો શું આવે 4 હોય તો શું આવે એ તમારે આખો ફોર્મેટ કોપી કરવું પડશે ઈબીઆઈટી એટલે ઈબીઆઈટી બરાબર છે ઈબીઆઈટી એટલે આખો ફોર્મેટ લખીને આપણે 0 બતા શું આવશે 2 હશે શું આવશે એટલે તમારું મુદ્દે જવાનું એટલે પહેલા આખું તમે શું કરો એનું ફોર્મેટ લખી નાખો ડાયરેક્ટ સમજી લો હવે હોય ત્યાં આ એવું કહે છે ઈપીએસ 0 હોય તો ઈબીઆઈટી શું આવે જો આ પર્ટિક્યુલર એમાઉન્ટ ઈપીએસ 0 ઈપીએસ 2 ઈપીએસ 4 એટલે ઈપીએસ 0 હોય તો ઈબીઆઈટી શું આવે 2 હોય તો ઈબીઆઈટી શું આવે 4 હોય તો શું આવે એટલે કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટ ઓન ઈબીઆઈટી કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટ ઓન ઈબીઆઈટી this is 0 2 and 4 એટલે 0 લખવાનું હોય 2 લખવાનું 4 એટલે 0 હોય તો ઈબીઆઈટી કેટલું આવે 2 હોય તો કેટલું આવે 4 હવે જો અહીં ટોટલ નંબર એક શેર આ રહ્યો કેટલા શેર હતા ભાઈ 40000 શેર હતા
થઈ ગયું 40,000 શેર્સ ચલો પહેલા બધા 40,000 શેર્સ હવે જો આપણો રિવર્સ એક્ઝામ્પલ છે ઊંધેથી જવાનું છે એટલે નીચેથી ઉપર જો તો પ્લસ માઇનસ નો માઇનસ પ્લસ મલ્ટીપ્લાય ડિવાઈડ થાય તો જો હવે ડિવાઈડ હશે ઉપર જવો તો ઊંધું જવાનું એટલે મલ્ટીપ્લાય થશે ગુણાકાર એટલે 0 * 40 0 આવશે બરાબર છે 2 * 40 રેફરન્સ છે ડિવિડન્ડ જો એ એક્ઝામ્પલમાં અહીં આપણે તમે જોયું રેફરન્સ છે જ નહીં એટલે આ 0 છે એટલે અહીં લખી દો 0 પ્રેફરન્સ છે બરાબર છે હવે આ માઈનસ હતો તો ઉપર જવું હોય તો શું કરવાનું માઈનસ નો પ્લસ એટલે 0 + 0 0 થશે ભાઈ 80 + 0 + 160 + 0 160 એટલે આ માઈનસ નો પ્લસ અહીં માઈનસ છે એટલે પ્લસ કરવાનું ઉપર જવા માટે હવે આ એક્ઝામ્પલમાં કોઈ ડિફિકલ્ટી નથી ડિફિકલ્ટી તમને અહીં પડશે જો હવે અહીંયા આવશો આ ટેક્સ રેટ તમને 40% અંદર આપેલું છે કેટલો ટેક્સ છે 40% તો પ્રોફિટ બિફોર ટેક્સ 100 હોય બરાબર છે તો ટેક્સ 40 તો આફ્ટર ટેક્સ કેટલું આવે 60 આવે એટલે આ 100 હોય 40 ટેક્સ હોય તો 60 આવશે તો તમારે કેટલું કરવાનું 60 એ 0 તો 100 એ કેટલું તો 0 3 બરાબર છે તો હવે ક્યાં આવશે 60 એ 80,000 તો 100 એ કેટલા એ રીતે કરવાનું 60 80 તો 100 એ કેટલા જો આવ્યું 60 80 100 એ કેટલા એટલે કેટલું આવ્યું 133 એટલે એ લખી દેવાનો હવે પડી 60 એ 80,000 તો 100 એ કેટલા હવે એ ત્યાં 60 એ 160 60 એ 160 તો 100 હાઉ મચ તો જો 60 એ 160 એ 100 એ કેટલું થાય 2,66,667 હવે આની પર 40% ટેક્સ કાઢો 0 133 એના 40% 53,033 હવે ઇન્ટરેસ્ટ પણ લેવાનો ડિબેન્ચર તો ઇન્ટરેસ્ટ તો તમને બધા ખબર છે જો 80,000 ક્યાંથી આવ્યા 8 લાખના ડિબેન્ચર 10% લે 80,000 તો ડિબેન્ચર તો એટલા એટલા રહેશે કોઈ ચેન્જ નહીં આવે 8 લાખના 10% એટલે 80,000 એટલે એ ઇન્ટરેસ્ટ ડિબેન્ચરનું ઇમેજ રહેશે બરાબર છે હવે આપણે ઉપર આશો નોંધ રહ્યું તો જાશું હતું માઇનસ હતું તો ઉપર જવા માટે શું કરવાનું પ્લસ કરવાનું 0 + 80,000 133 + 80,000 કરો 2,13,333 એટલે ફિટમાં શું આપ્યું છે કેલ્ક્યુલેશન ઓફ ઇફેક્ટ ઓન EBIT if EPS is 0 2 and 4 EPS 0 હોય તો EBIT કેટલું આવે EPS 2 હોય તો EBIT કેટલું આવે EPS 4 હોય તો EBIT શું આવે આ રીતે બરાબર છે